મિત્રો ગઈકાલે જ્યારે પ્રેઝન્ટેશન ચાલુ થયું એ વખતે રિષભ પંતને પ્રશ્ન પૂછવામાં આવે અને રિષભ પંતને પ્રશ્ન એ પૂછવામાં આવે કે હવે તમે તમારી આગળની જર્ની કેવી રીતે જોઈ રહ્યા છો. તો એમણે એવો આન્સર આપ્યો કે અમારી ટીમમાં બધા જ સારા પ્લેયરો છે, અમે દરેકના પાછળ અમે સારો એવો સમય સ્પેન્ડ કરવા માગીએ છીએ અને સારામાં સારો આઉટપુટ અમે બહાર લેવા માગીએ છીએ અને ગમે ત્યારે અમે બાઉન્સ બેક કરી શકીએ એમ અમારામાં એવી એટલી પ્રતિભા છે અને અમે બાઉન્સ બેક કરશું. મિત્રો વાત તો સાચી છે, પણ મને એવું થયું કે ચલો આજે આપણે એનું નાનકડું એનાલિસિસ કરીએ કે લખનઉ સુપર જાયન્ટ્સ કેવી રીતે હવે આ જે એમના જે અનુક્રમણિકામાં જે ટોપ બોટમ ઉપર આવી ગયા છે, બરાબર છે, એ બોટમમાંથી એ લોકો કેવી રીતે પ્લે ઓફ સુધી પહોંચી શકે અને એમની મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે એ એક નાનકડા મારા શોર્ટમાં હું જણાવું છું. જો તમને ગમે તો ખાસ આપણી બેટ બોલની વાતો એક્સક્લુઝિવને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો શરૂઆત કરીએ જે એમનું ઓપનિંગ બેટ્સમેન છે. ઓપનિંગ બેટ્સમેનમાં મિચેલ માર્શ નો ડાઉટ સારા બેટ્સમેન છે, પણ એમની સ્ટ્રાઇક રેટ ઓલવેઝ ક્વેશ્ચન માર્ક રહે છે, કારણ કે સામે વિકેટ પડવાની એના કારણે એમને જેવું જોઈએ એવું સામે સપોર્ટ નથી મળતો. એટલે એમને 4-5 ઓવર સુધી જે વિસ્ફોટક બેટિંગ હોય તેની જગ્યાએ એમને શાંતિથી બેટિંગ કરવી પડે છે અને ત્યાં આગળ વાત આવે છે સ્ટ્રાઇક રેટની. સ્ટ્રાઇક રેટ એમને જો જોઈએ એવો મળી શકતો નથી અને 130 થી 140 સુધીની સ્ટ્રાઇક રેટમાં જ બિચારા રમી શકે છે. નો ડાઉટ પ્લેયર 150 સ્ટ્રાઇક રેટ પ્લસ વાળો છે, પણ છતાં પણ સામે પ્રોપર સપોર્ટ ન મળવાના કારણે એ એમની ભૂમિકામાં માટે પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભો થઈ જાય છે. સો મારી જો બેટિંગ લાઇનઅપની હું વાત કરું લખનઉ સુપર જાયન્ટ્સ માટે, તો હું શરૂઆત ચોક્કસપણે મિચેલ માર્શથી જ કરીશ. આયુષ બદોની સોરી ટુ સે પણ હી ઇઝ નોટ અ ઓપનિંગ બેટ્સમેન. એના માટે ફક્ત તમારી પાસે એક જ ઓપ્શન છે, એ છે એડન માર્કરમ, જે સાઉથ આફ્રિકાનો કેપ્ટન છે અને પોતે સાઉથ આફ્રિકાની ટીમમાં એ ઓપનિંગ કરે છે. તો તમે એને કેવી રીતે નીચે 5મા નંબરે લાવી શકો? ઓપનિંગ બેટ્સમેન બંને આ જ હોવા જોઈએ. ત્રીજા નંબરે હું નિકોલસ પુરનને મૂકીશ. નિકોલસ પુરન એ બહુ જ સારો બેટ્સમેન છે અને એની ફેવરેટ જે બેટિંગ સ્ટાઇલ ખરી એ 3 નંબરે જ ઉભરે છે, એને બેકઅપ આપવું જ જોઈશે. નંબર 4 પણ હું અગેન આયુષ બદોનીને રાખીશ, કેમ કે આયુષ બદોની 4 અને 5 નંબરે સારી રીતે ફ્લોટિંગથી રમી શકે છે. 5મા નંબરે હું રાખીશ અબ્દુલ સમદને. અબ્દુલ સમદ એ સારો બેટ્સમેન છે અને રન સારી રીતે એ સારા સ્ટ્રાઇક રેટથી મારી શકે એ ટાઈપનો પ્રતિભાવાળો પ્લેયર છે. લોકો પૂછશે કે રિષભ પંતને ક્યાં મૂકશો 8મા નંબરે? ના મિત્રો, રિષભ પંતનું મને એવું લાગે છે કે 6ઠા અને 7મા નંબરે જ્યાં ઓછા બોલ હોય અને ટાર્ગેટ ચેઝ કરવાનું હોય તો એના માટે એ આઈડિયલ બેટ્સમેન છે. મને એવું લાગે છે કે રિષભ પંત ક્યાંક ને ક્યાંક પોતાની જાતને કમ્પીટ કરી રહ્યા છે ઇન્ડિયન ટીમની સાથે અને એના માટે થઈને ટોપ 3 કે ટોપ 4માં એ સ્ટ્રગલ કરી રહ્યા છે આવવા માટે. પણ સોરી ટુ સે ટોપ 4માં જે પ્રમાણે એમનું પરફોર્મન્સ છે અને જે પ્રમાણે એમની વિકેટ ફેંકવાની જે એમની આદત છે એના કારણે એમની અસર પડે છે એમના ટીમ ઉપર. સો જ્યાં સુધી કેપ્ટન રન નહીં બનાવે અથવા કેપ્ટન વિનિંગ નોક નહીં રમે ત્યાં સુધી ટીમનું મનોબળ પર ક્યાંક ને ક્યાંક ડામાડોળ થવાનું જ છે. એટલા માટે મારી ગણતરી એવી ખરી કે 6ઠા નંબરે રિષભ પંતે જ આવવું જોઈએ. 7મા નંબરે હું હંમેશા હિંમતસિંહ છે, પછી એમનો એક પ્લેયર છે મુકુલ ચૌધરી. આ બંને જે પ્લેયર ખરા એ મેચ વિનર છે. એમને તો પ્રોપર ટાઈમ આપવામાં આવે તો એમની પાછળ બેકિંગ કરીને એ લોકો પણ સારી રીતે પરફોર્મન્સ આપી શકે એમ છે. 8મા નંબરે હું એવા પ્લેયરને રાખીશ કે જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ હેલ્પ કરી શકે. એટલે હું શાહબાજ અહેમદ, જે આપણા ઇન્ડિયા માટે પણ રમી ચૂક્યા છે, એવા સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરને પણ હું એડ કરવા માટે એના માટે જરૂર હું પ્રસ્તાવના રાખીશ. એ પણ રાખી શકાય અને જ્યોર્જ લિન્ડે કરીને સાઉથ આફ્રિકાનો જે લેફ્ટ આર્મ સ્પિનર છે એ પણ સારો સ્પિનર છે, એને પણ તમે રાખી શકો છો. 9, 10, 11માં મોહમ્મદ શમી આવશે, પ્રિન્સ યાદવ આવશે, બરાબર, જે હાઈએસ્ટ વિકેટ ટેકર માટે પણ આવી ગયા છે, અને 11મા નંબરે હું રાખીશ મોહસિન ખાનને. મિત્રો આ હતી મારી પરફેક્ટ 11. તમને શું લાગે છે આમાં કંઈ ફેરફારથી આનું લખનઉ સુપર જાયન્ટ્સનું ફ્યુચર બદલાઈ શકે છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. બેટબોલની વાતોમાં નવા હો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.